નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાં મુખ્ય મુદ્દો છે એ છે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. લેક્ચર 8 અને 9માં પણ આ મુદ્દાના પેટા મુદ્દા એટલે વેપાર અને વાણિજ્યનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે જે ત્રીજું વિતરણનો ત્રીજો જે ભાગ છે, ત્રીજી બાબત છે, એ છે ઉદ્યોગ. એનો અર્થ, લાક્ષણિકતાઓ અને પ્રકારો આપણે સમજવાના છે. તો ચાલો સમજીએ ઉદ્યોગ. પ્રશ્ન કંઈક આ રીતે પૂછાય છે: ઉદ્યોગનો અર્થ આપી તેનું વર્ગીકરણ એટલે કે એના પ્રકારો સમજાવો. 2, 3 કે 5 માર્કમાં આ પૂછાતો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા આ બાબતનું ધ્યાન આપશો. જોઈએ આપણે ઉદ્યોગનો અર્થ. માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રવૃત્તિઓ કે પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ એક પ્રક્રિયા છે. ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણમાં વેપાર અને વાણિજ્ય બાદ ઉદ્યોગનું સ્થાન આપવામાં આવ્યું છે. કેમ ઉદ્યોગ મહત્વનો છે? કારણ કે એ માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કામ કરે છે. અને શું કામ કરે છે? તો કે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરવાનું કામ કરે છે. એટલે રો મટીરિયલ્સ, જે કાચો માલ છે, એની ઉપર વિવિધ પ્રકારની પ્રોસિજર, પ્રક્રિયાઓ કરી એને ઉત્પાદિત કરે છે. અને સાથોસાથ માણસોની જરૂરિયાત એટલે કે માનવ જરૂરિયાતો સંતોષાય એ માટેનો તૃષ્ટિગુણનો ઉમેરો પણ આ પ્રક્રિયામાં થતો હોય છે. તો ઉદ્યોગ છે એ અતિ મહત્વની બાબત છે. જોઈએ, અહીંયા કીધું છે આપણને કે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવું, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું. વિદ્યાર્થી મિત્રો, માત્ર લાકડું હોય, એની પ્લાય હોય, એમાંથી સરસ મજાની ટેબલ અને ખુરશી બની જાય, તો જુદી જુદા સાધનોનો, યંત્રોનો ઉપયોગ કરી અને એક લાકડામાંથી એક ખુરશી બની જાય તો સરસ મજાની ખુરશી છે એ અતિ આનંદદાયી હોય છે બેઠવા માટે. તો એ તૃષ્ટિગુણ છે એનું સર્જન, એનો ઉમેરો ઓટોમેટિક થઈ જાય છે. અહીંયા કીધું કે કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન. ખાલી રૂ હોય તો એને આપણે કાપડ કે વસ્ત્ર તરીકે નથી પહેરી શકતા, એમાંથી કાપડ બને ત્યારબાદ એના વસ્ત્ર બનતા હોય છે. તો રૂમાંથી કાપડનું ઉત્પાદન છે એ અહીંયા અગત્યની બાબત ગણાવી. તો અહીંયા 2 ઉદાહરણો આપ્યા છે. જુદા જુદા નાના નાના ઉદ્યોગના લક્ષણો પણ આપણને અહીંયા આપ્યા છે. જેમાંનું પહેલું છે ઉત્પાદન, બીજું છે આર્થિક પ્રવૃત્તિ, ત્રીજું કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, ચોથું વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, પાંચમું તૃષ્ટિગુણનો ઉમેરો, અને આ સિવાય એટલે કે આ ઉપરાંત માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ વગેરે જેવી બાબતો અને લાક્ષણિકતાઓનો સમાવેશ ઉદ્યોગમાં થાય છે. સૌથી પહેલાં તો અહીંયા ઉત્પાદનનું કામ થાય છે. બીજું એ કે આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે, આમ તો મુખ્ય ભાગ ગણાવી શકાય. કારણ કે ઉદ્યોગમાં જો આ વસ્તુ જ નહીં થાય તો વેપાર અને વાણિજ્યની કોઈ જરૂરિયાત રહેતી નથી. કાચા માલના સ્વરૂપમાં ફેરફાર થાય છે. આજે રૂમાંથી કાપડ ને કાપડમાંથી તૈયાર વસ્ત્રો, રેડીમેડ કપડાઓ બની જશે. વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. ટાંચણીથી લઈને પ્લેન સુધી દરેક વસ્તુ ઉદ્યોગોમાં જ બને છે. તૃષ્ટિગુણનો ઉમેરો થાય છે. પાછી માણસોની જરૂરિયાતો, એની ઈચ્છાઓ, જે રીતની નીડ્સ છે એમની, એ પ્રમાણેની વસ્તુઓ બનાવી અને તૃષ્ટિગુણનો ઉમેરો પણ થાય છે. આ ઉપરાંત આની અંદર વિપુલ માત્રામાં માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ પણ થાય છે. 1-2 માર્કમાં પૂછાય કે ઉદ્યોગોના લક્ષણો જણાવો, તો ખાલી આવી રીતના મુદ્દા લખવાના છે. એક લીટીમાં એક મુદ્દો લખશો તો એના માર્ક વધુ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખવી. આગળ વધીએ આપણે. ઉદ્યોગોનું વર્ગીકરણ, એના પ્રકારો કેટલા છે એમ પૂછાય તો 3 છે. કયા કયા છે એમ પૂછાય તો પ્રાથમિક, ગૌણ અને આનુષાંગિક. તો 3 પ્રકાર કે વર્ગીકરણ, ઉદ્યોગોનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં. કયા 3 ભાગમાં? તો કે આ પ્રાથમિક, ગૌણ અને આનુષાંગિક. અને કયા 3 પ્રકારો છે ઉદ્યોગોના? તો પણ પ્રાથમિક, ગૌણ અને આનુષાંગિક. 1 માર્કનો પ્રશ્ન છે આ, જેનો જવાબ આટલો જ આવે છે. એક લીટીમાં એક મુદ્દો તમારે લખવાનો હોય છે. આપણે હવે 5 માર્કના પ્રશ્નો તરફ આગળ વધીએ અને ઉદ્યોગોનું વર્ગીકરણ કે પ્રકારોની સમજૂતી મેળવીએ. એમાં જે પહેલી બાબત છે એ છે પ્રાથમિક ઉદ્યોગ, જે 1-2 માર્કમાં પણ વ્યક્તિગત એટલે કે એકલા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે એવી બાબત છે. તો જોઈએ એની અંદર શું આવે છે. આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાથમિક ઉદ્યોગનું બીજું નામ એક આપવામાં આવ્યું છે, જે મૂળભૂત. આમ તો મૂળભૂત શબ્દનો ગુજરાતી અર્થ એવો થાય કે પાયાનો. તો પાયાનો ઉદ્યોગ અથવા મૂળભૂત ઉદ્યોગ એટલે કે પ્રાથમિક ઉદ્યોગ છે. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલો છે. આ ઉદ્યોગ કઈ કઈ બાબતો સાથે? તો કહેવાય કુદરતી બાબતો, જેમાં સમુદ્ર, જમીન, હવા જેવી અગત્યની બાબતો સાથે સંકળાયેલો છે. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. તો પ્રાથમિક ઉદ્યોગમાં ઉત્પાદન પ્રવૃત્તિ કોની ઉપર નિર્ભર છે? કુદરત ઉપર છે. કુદરતની ખૂબ નજીક રહીને આ કામ થાય છે. કેવી રીતે કુદરતની નજીક રહે છે? દાખલા તરીકે જો જમીન હોય તો એની ઉપર ખેતી થાય, તો એ મૂળભૂત ઉદ્યોગ કહેવાય. પશુપાલન છે, એની માટે તબેલો બનાવવા માટે પણ જમીન જોઈએ. મરઘા બતકા ઉછેર કે પોલ્ટ્રી ફાર્મ બનાવવું હોય તો એની માટે પણ જમીન જોઈએ. સાથે અહીંયા એક બીજું ઉદાહરણ પણ છે કે દરિયા સાથે સંબંધિત જો કોઈ ઉદ્યોગ હોય તો એ કયો છે? મત્સ્ય ઉદ્યોગ, જેમાં દરિયો એ કુદરતી છે. તો પ્રાથમિક ઉદ્યોગ છે એવું કહી શકાય કે કુદરતની ખાસો એવો નજીક રહીને કામ કરે છે. ત્યારબાદનો જે ઉદ્યોગ છે એ છે ગૌણ ઉદ્યોગ. એ પણ એક પ્રશ્ન તરીકે આવે 1-2 માર્કમાં. ગૌણ ઉદ્યોગ સમજાવો એવું પૂછાય તો શું લખવાનું? તમારે તમારી રીતે મૌલિકતાથી લખવાનું, અને આ જે બાબતો અહીંયા લખી છે એનો આધાર લઈને તમારે લખવાનું. તો જોઈએ ગૌણ ઉદ્યોગ. વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગૌણ ઉદ્યોગમાં કોની મદદ લેવામાં આવે છે આવું પૂછાય, અથવા આવું વિચારીએ સમજવા માટે. તો વિવિધ પ્રકારના યંત્રો એટલે જુદી જુદી પ્રકારના યંત્રો અને ટેકનોલોજી, આધુનિક જે ટેકનોલોજી છે અત્યારની મશીનરીઝ મોટી હેવી, એનો ઉપયોગ આની અંદર લેવામાં આવતો હોય છે. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી. જો પ્રાથમિક ઉદ્યોગ જે કુદરતી સંપત્તિ પ્રાપ્ત કરી આપે છે એ ગૌણ ઉદ્યોગમાં આવશે. અને આ જે કુદરતી સંપત્તિ છે એને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન, જો ગ્રાહકોને આપવાની નથી પણ ગ્રાહકોને મળે એ પહેલાં, અને કુદરત પાસેથી મેળવીને, જો કુદરત પાસેથી મેળવે છે ગ્રાહકોને સુધી પહોંચે એ પહેલાં યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરે તે દરમિયાન કરવામાં આવતી, એટલે યંત્રો અને ટેકનોલોજીની મદદથી જે પ્રક્રિયા થાય એને કહેવાય ગૌણ ઉદ્યોગ. 1 માર્કનો અર્થ અહીંયા ગૌણ ઉદ્યોગનો આની અંદર આ મેટરમાં આપેલો છે, એ ખાસ યાદ રાખવો. હવે એવું પૂછાય કે ગૌણ ઉદ્યોગના ઉદાહરણ આપો, તો એમાં કયા કયા ઉદાહરણ આવી શકે? તો ખાતર ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ. જેવાનું આપણે એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે જમીનમાંથી ખોદકામ કરી લોખંડ પોલાદની ખાણો હોય છે, એમાંથી કાઢવામાં આવે સ્ટીલ ને લોખંડ જેવી ખનિજ સંપત્તિઓ, અને એમાંથી કાચા સ્ટીલને કાઢી અને એની મોટી મોટી પ્લેટો બનાવવાનું કામ અહીંયા થાય છે. તો રંગ રસાયણ છે, જુદા જુદા કેમિકલને યંત્રો અને ટેકનોલોજીની મદદથી ભેગા કરી જુદા જુદા રંગો બનાવવામાં આવે. ખાતર, જે વેસ્ટેજીસ છે કૃષિનો, બરોબર, તો એનો ઉપયોગ કરી ખાતર, રાસાયણિક ખાતરો અથવા જુદી જુદી પ્રકારના ઓર્ગેનિક ખાતરો પણ બનાવવામાં આવતા હોય છે. તો આ હતી ગૌણ ઉદ્યોગની વાત. એની પછીનો જે ઉદ્યોગ છે એ છે આનુષાંગિક ઉદ્યોગ. આ પણ એક અલાયદો પ્રશ્ન છે 1-2 માર્કનો, અને આ પણ તમારે સમજાવવાનો આવે તો 1-2 માર્કની અંદર એની ટૂંકી માહિતી આપવાની હોય છે, ઝાઝી માહિતી આપવાની હોતી નથી. સ્વાભાવિક એની બેઝિક માહિતી અને એના ઉદાહરણો લખી અને તમે આનુષાંગિક ઉદ્યોગની અંદરની તમામ લખાણની પ્રક્રિયા પૂરી કરી શકો છો. જોઈએ આપણે આનુષાંગિક ઉદ્યોગ. એક તો પહેલી બાબત કે વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ ઉદ્યોગના જે 3 પ્રકાર છે ને એમાં સૌથી મોટામાં મોટું કોઈનું કાર્યક્ષેત્ર હોય? આમ તો મારી દ્રષ્ટિએ હું કહું તો વેપાર અને વાણિજ્ય કરતાં પણ મોટું કાર્યક્ષેત્ર કોઈનું હોય તો એ છે આનુષાંગિક ઉદ્યોગોનું. કેમ? તો કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ, જેની આપણે આગળ ચર્ચા કરી, એને સહાયક સેવાઓ પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક આ ઉદ્યોગ હોય છે. જો એક તો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાયક સેવાઓ પૂરી પાડે છે કોણ? આનુષાંગિક ઉદ્યોગ. અને કોની નજીક છે? જેમ પ્રાથમિક કે મૂળભૂત ઉદ્યોગ કુદરતની નજીક છે, જેમ ગૌણ ઉદ્યોગ છે એ યંત્રો અને ટેકનોલોજીની મદદ કે ઉપયોગિતા કે એની નજીક છે, એમ આનુષાંગિક ઉદ્યોગ છે એ કોની નજીક જોવા મળે છે? ગ્રાહકોની વધુ નજીક જોવા મળે છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે, એટલે પ્રાથમિક ઉદ્યોગ કે મૂળભૂત ઉદ્યોગ દ્વારા અને એની ઉપર પ્રક્રિયા કરીને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે તેના ઉપર, એટલે કે આખી એક વચ્ચેની પ્રક્રિયા થઈ ગયા બાદ જે પ્રક્રિયા કરવાની છે તો તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુમાં વધુ વપરાશ યોગ્ય બનાવવાનું કામ એ આનુષાંગિક ઉદ્યોગમાં થતું હોય છે. જો આપણે એક અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એની અંદરથી તે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ આગળના બંને ઉદ્યોગોને પણ.
અહીંયા ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ અને બેકરી ઉદ્યોગ, આ 3 પ્રકારના ઉદ્યોગો આપણને આપ્યા છે. ડેરી ઉદ્યોગ તો આપણે મૂળભૂત કે પ્રાથમિક ઉદ્યોગમાં જોયું પશુપાલન, બરોબર. એમાંથી દૂધ લેશે, એ દૂધ મશીનો દ્વારા કે યંત્રો દ્વારા એ ભેગું કરવામાં આવશે એક જગ્યાએ, અને એને જુદા જુદા પેકેટની અંદર અથવા જુદા જુદા ફોર્મેટની અંદર, એટલે ફોર્મેશનમાં, દાખલા તરીકે દૂધમાંથી દહીં, પનીર, ચીઝ, બટર, છાશ, બટરમિલ્ક, તો આ બધી વસ્તુ છે એ આનુષંગિક ઉદ્યોગ બનાવશે. એટલે તમે સમજી શકો છો કે દૂધ મેળવવું એ મૂળભૂત ઉદ્યોગ છે, દૂધને એકઠું કરવું અને દૂધને પ્યોરિફાય કરીને એક સમાન બનાવવું એ ગૌણ ઉદ્યોગ છે, જેમાં યંત્રો અને મશીનોની ખાસી એવી મદદ અને ઉપયોગિતા રહે છે, અને એને એક થેલી કે એક પ્રોડક્ટ તરીકે ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ અહીંયા આનુષંગિક ઉદ્યોગ કરે. ઠંડા પીણા તો પાણી આપણને ખબર છે, પીવા યોગ્ય પાણી આપણી નદીઓમાંથી એટલે કુદરતી સંપત્તિમાંથી મૂળભૂત ઉદ્યોગમાંથી મળે. ગૌણ ઉદ્યોગમાં એની અંદર ટેસ્ટ માટે જુદા જુદા કલર અને રસાયણો અને એસેન્સનો ઉપયોગ થઈ એક મીઠાશ આપી થમ્સઅપ, કોકોકોલા તરીકે આપણી સમક્ષ કોણ રજૂ કરે? આનુષંગિક ઉદ્યોગ રજૂ કરતા હોય છે. અને બેકરી ઉદ્યોગ છે તો ઘઉં જે વાડી વિસ્તાર કે ખેતરોમાં ઉગાડવામાં આવે, ઘઉં, ચોખા આદિ વગેરે, તો એમાંથી મેંદો અને મેંદામાંથી બ્રેડ જેવી બેકરી આઇટમો છે એ અહીંયા આનુષંગિક ઉદ્યોગમાં બનાવાતી હોય છે. હવે આ જે આનુષંગિક ઉદ્યોગ છે એની અમુક સેવાઓ કઈ કઈ આપે છે? આપણને કીધું ને કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાયક સેવાઓ આપે છે. કઈ કઈ સેવાઓ? તો જે વાણિજ્યની સેવાઓ હતી એ બધી જ સેવાઓ અહીંયા પણ જોવા મળે છે, જેમાં બેંક, વીમો, વખાર, આડતિયાની સેવા, માહિતી સંચાર, આ સિવાય વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સેવાઓ પણ આની અંદર લેવામાં આવે છે. તો આનુષંગિક ઉદ્યોગમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો આ જે વાણિજ્યની હતી એ જ સેવાઓ અહીંયા લખી શકાય છે. આ હતો 1-2 માર્કનો પ્રશ્ન, જે હતો આનુષંગિક ઉદ્યોગ સમજાવો. ત્યારબાદ જે બાબત છે એ છે ઉદ્યોગનું ઉદાહરણ આપો. આવું 1-2 માર્કમાં પૂછે વિદ્યાર્થી મિત્રો. તો ઘણી વખત વિદ્યાર્થી શું કરતા હોય કે પ્રાથમિક ઉદ્યોગનું લખી નાખે અથવા આનુષંગિક ઉદ્યોગ, ટૂંકમાં જે યાદ હોય એ લખી નાખે છે, પણ અહીંયા એવું નથી કરવાનું. ઉદ્યોગનું ઉદાહરણ અથવા ઉદ્યોગોનું ઉદાહરણ આપો એવું પૂછાય 1-2 માર્કમાં. તો તમારે, હું અહીંયા એક ઉદાહરણ દ્વારા તમને સમજૂતી આપું છું. તમને જો તમારી રીતે આવડતું હોય, તમારી રીતે બનાવતા આવડતું હોય, તો તમે વ્યવસ્થિત સમજાય એવી સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં આ ઉદાહરણ લખી શકો છો. અહીંયા મેં જે ઉદાહરણ આપ્યું છે એ આ રીતે છે કે ખેતી દ્વારા ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો સ્વાભાવિક છે ખેતી જમીન ઉપર થાય છે. જમીન છે એ કુદરતી સંપત્તિ છે, તો કુદરતી સંપત્તિની નજીક કયો ઉદ્યોગ હોય? પ્રાથમિક ઉદ્યોગ. હવે ઘઉંમાંથી આટો કે મેંદો અથવા લોટ તૈયાર કરવામાં આવે તો યંત્રો અને મશીનોની ઉપયોગિતા. તો યંત્રો અને મશીનો ક્યાં આવે અથવા ટેકનોલોજી ક્યાં આવશે? તો કે ભાઈ ગૌણ ઉદ્યોગ. તો એ ગૌણ ઉદ્યોગ. અને એ જે આટો, મેંદો મળ્યો છે એમાંથી બ્રેડ, પાઉં કે જુદી જુદી પ્રકારના બિસ્કિટનું ઉત્પાદન કરવામાં આવે તો એ સ્વાભાવિક છે ગ્રાહક સુધી પહોંચાડવાની છે આ ત્રણેય વસ્તુ. કારણ કે ગ્રાહકને બ્રેડ જોતી છે, ગ્રાહકને પાઉં જોતા છે, ગ્રાહકને બિસ્કિટ જોતા છે. તો ગ્રાહકની નજીક કયો ઉદ્યોગ છે? તો એ છે આનુષંગિક ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આખા એ પ્રશ્નને આધારે મેં જુદા જુદા પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ મૂક્યા છે. આ પ્રશ્નો મેં મારી રીતે બનાવ્યા છે. અમુક પ્રશ્નો સ્વાધ્યાયમાંથી, તો અમુક પ્રશ્નો એક તર્ક સાથે કે પાકા કરવાના હેતુથી. અમુક વખત, ઘણી વખત એકના એક શબ્દો અને એકનું એક આવે, પણ પૂછાવાની પદ્ધતિ જુદી જુદી હોય. જો મિત્રો જવાબ એક જ હોય છે, પ્રશ્ન છે ને એ જુદા જુદા હોય. એનો જવાબ, ઉદ્યોગનો અર્થ આપો, ઉદ્યોગનું ઉદાહરણ આપો, ઉદ્યોગ એટલે શું, તો આ બધામાં એક જ સરખો જવાબ આવે છે. ઉદ્યોગ ટૂંકનો અથવા ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો, તો આ બધી બાબતો એક જ છે. ટૂંકમાં આખી જો મેટર તમને યાદ હોય અને એના મુદ્દા યાદ હોય ને અંદરનું લખાણ યાદ હોય તો તમને ઘણું બધું સહેલું પડે છે અને ઘણો બધા માર્ક તમે ખેંચી શકો છો. હું એવી આશા રાખું છું કે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. જો કોઈ પ્રશ્ન હોય, કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ.